આ દાખલા માટે એક આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બહુપદી શોધવા. તો બહુપદી શોધવાની, શૂન્ય નથી શોધવાના. શું શોધવાનું છે? આ પ્રશ્નમાં કીધું છે કે આપેલ સંખ્યા, આપણે નીચે દર્શાવેલ સંખ્યા શું છે? તો બહુપદીના શૂન્યોનો સરવાળો, શૂન્યોનો અને શૂન્યનો ગુણાકાર છે. તો તે પરથી આ શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, એની પરથી દ્વિઘાત બહુપદી મેળવો. તો શૂન્યનો સરવાળો આજ દીધો છે, ગુણાકાર પણ આજ દીધો છે. ખ્યાલ આવે છે? હવે બહુપદી મેળવી હોય તો સૂત્ર છે, બહુ સિમ્પલ છે. p of x બરાબર k x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા, કૌંસમાં શું લખશું? આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા ગુણ્યા બીટા. પૂરું. ફરી જોઈએ, જો p of x બાજુ કૌંસની બહાર શું લખશું? કૌંસની અંદર પેલા x ના વર્ગ વાળું પદ માઇનસ x વાળું પદ વત્તા આ x ની આગળ શું લખવાનું? શૂન્ય સરવાળો. અને અહીંયા શું લખવાનું? ચાલો, ખ્યાલ આવ્યો આ સૂત્રમાં? આ આલ્ફા ગુણ્યા બીટા એટલે શું? તો કે શૂન્યનો ગુણાકાર. આલ્ફા પ્લસ બીટા એટલે બસ આટલું. આના કે શું છે? તો કે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. ચાલો સૂત્ર ફરીથી એકવાર જોશું બહુપદી શોધવા માટે. કે માઇનસ x ની આગળ શું લખવાનું? પાછળ વત્તા કરીને શું લખવાનું? તો અહીંયા આલ્ફા પ્લસ બીટા, અહીંયા આલ્ફા ગુણ્યા બીટા, કૌંસ પૂરો. ચલો યાદ આવશે હવે? હવે આ કે શું છે? તો કે છે કોઈ પણ શૂન્યેતર. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની, શૂન્ય સિવાયની, શૂન્ય ચાલે નહીં, યાદ રાખજો, શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા. ક્લિયર થઈ ગયું સૂત્ર આખું? પેલા સૂત્ર એમાં કે શું છે? કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા, શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા ચાલે. કમ્પ્લીટ. હવે આનો દાખલામાં ઉપયોગ કરીએ, તમને વધારે એક્ઝેક્ટ ખ્યાલ આવશે. અહીંયા જો આ 1/4 છે, એ શું છે? તો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર શું લખીશ? 4. અને આ માઇનસ 1 શું છે? તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર રેડી સરવાળો ને ગુણાકાર. આ થઈ ગયું. હવે મારે શું શોધવું છે? તો કે તે પરથી બહુપદી મેળવવાની. તો દ્વિઘાત બહુપદીનું સૂત્ર તો અહીંયા લખીશ. દ્વિઘાત બહુપદી મેળવવા માટે આપણે આગળ શું લખતા હતા? શૂન્યો મેળવવા માટે, હે ને? આમાં દ્વિઘાત બહુપદી વેન્સી શું મેળવવાનું છે? દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી મેળવવા માટે સૂત્ર લખી દેવાનું. આગળના દાખલામાં p of x બરાબર શું લખતા હતા? 0. શૂન્ય મેળવતા હતા. એટલે આમાં તો કે સૂત્ર મૂકવાનું છે. શું છે? તો કે k માઇનસ x વત્તા કરીને કૌંસ પૂરો, જ્યાં k is equal to કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક. આ લખવાનું જ, કોઈ પણ શૂન્યેતર લખાઈ જાય પછી બસ કિંમત મૂકવાની છે, કાંઈ જ નથી, દાખલો તો પૂરો થઈ જશે. ચલો, કે ની વેલ્યુ તો કે જ છે,
x નો વર્ગ આલ્ફા પ્લસ બીટા ની વેલ્યુ કેટલી છે x પ્લસ માઇનસ મૂકી દીધું. હવે કાઉન્સ છોડી નાખો. x નો વર્ગ માઇનસ પ્લસ માઇનસ 1. હવે લસા લેવાનો છે. લસા લેવામાં શું હોય કે જેના છેદમાં 4 છે એને તો કઈ ગુણવાની જરૂર, જેના છેદમાં 4 નથી એમાં ઉપર નીચે આપણે ગુણવું પડે. સમજાય છે? તો આમાં તમને શોર્ટ લસા લેતા ફટાફટ કરાવી દઉં કે આમાં કરવાનું શું, તો કે આના છેદમાં 4 છે ને, અત્યારે કે તો લખી દઉં છું. જેના છેદમાં 4 હોય એને 4 નહીં ગુણવાનું, જેના છેદમાં નથી એને 4 ગુણવાના. આના છેદમાં 4 છે તો એને લખીશ 4 ગુણી 4x નો વર્ગ. આના છેદમાં 4 છે એટલે આને ગુણવાની જરૂર નથી. x એકા x. આના છેદમાં 4 છે નથી ને, તો કેટલા ગુણીશ 4? 4 એકા. આનો મતલબ એવો થયો કે છેદમાં અમે બધાયનામાં છેદમાં 4 લાવી દીધા ઉપર નીચે ગુણીને, એટલે 4 ને મેં ક્યાં કાઢી લીધા? બહાર. લસા લઈને 4 ને ક્યાં કાઢી લીધા? હાલ આવે છે 4 ને બહાર કાઢી લીધા એટલે આ આખી સંખ્યા છે એ અચળ સંખ્યા થઈ ગઈ. એ તો કોઈ પણ સંખ્યા હોઈ શકે, મને કઈ વાંધો નથી. જો અહીંયા શું લખ્યું હતું? કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા. એનો મતલબ કે આ કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. એના છેદમાં 4. ચાલો સૂત્ર આવડી ગયું તો હું થોડુંક આગળનું સામે લખીશ. હવે જો k બરાબર 4 લઈ લો. k બરાબર 4 લેતા p ઓફ x બરાબર શું થઈ જાય? k ની જગ્યાએ 4 લખો. 4 ના છેદમાં 4. 4 ના છેદમાં 4. 4x નો વર્ગ માઇનસ x પ્લસ 4 છે માઇનસ માઇનસ 4 છે. તો 4 4 મેં 4 શું કામ લીધા? કે ઉડાડવા માટે. કેમ કે કે તો હું કોઈ પણ લઈ શકું છું, શૂન્ય સિવાય કોઈ પણ, એટલે ઉડી ગયા તો બહુપદી મળી ગઈ. જે માંગેલી બહુપદી હવે અહીંયા આપણે શું કર્યું? આ સ્ટેપમાં કેટલા ન સમજાયું કે આ 4 બાર કાઢ્યા એમાં કેટલા ન સમજાયું? જો અહીંયા શું કર્યું છે કે આપણી પાસે હતું x નો વર્ગ માઇનસ 1 ના છેદમાં 4x માઇનસ 1 અને બાર શું હતું? k. તો આ સ્ટેપમાં મેં શું કર્યું કે આના છેદમાં 4 છે, મારે બધાના છેદમાં 4 લાવવા છે. રેડી? બધાના છેદમાં 4 લાવવા હોય તો મારે અહીંયા નીચે 4 લાવવા હોય ને તો ઉપર ગુણવા પડે. ઉપર નીચે 4 4 ગુણી દીધા. લસામાં આપણે એમ જ કરીએ ને, છેદમાં લાવવા હોય તો ઉપર ગુણવા પડે. અને આની છેદમાં તો હતા જ ને. અહીંયા જો નીચે 4 લાવવા હોય તો ઉપર નીચે 4 એકા 4 ગુણવા પડે. ગુણ્યા જો લસા થઈ ગયો તો છેદમાં 4 જોતા હોય તો ઉપર પણ ગુણવા પડે. આગળ શું હતું? કે હવે બધામાંથી છેદમાં 4 આવી ગયા એને ક્યાં કાઢી લેવાના? હવે અંદર શું હોય? તો જો x એકા ખ્યાલ આવ્યો? એટલે ઇન શોર્ટ મેં તમને શું શીખવાડ્યું કે જ્યારે પણ આવું પદ આવે ત્યારે તમારે ડાયરેક્ટ કરતા શીખી જવાનું કે શું કે છેદમાં કેટલા છે એ ક્યાં લાવી દેવાના? કેની નીચે. જે છેદમાં હોય ક્યાં લઈ લેવાના? પછી અહીંયા શું કરવાનું કે આ જે 4 છે જેના છેદમાં ન હોય એને ગુણવાના. આના છેદમાં નથી, આના છેદમાં છે એને નહીં ગુણવાના. આના છેદમાં નથી તો ગુણવાના. આવડશે? એ ન હોય એને ગુણવાના, હોય એને અને કાઢી ક્યાં લેવાના? બાર. આ શોર્ટકટ મેથડ ખબર પડી ગઈ. લીધો છે આપણે લસા જ તે, પણ ફટાફટ થઈ જાય એટલી ટ્રીક મેં તમને આપી. શું? જેના છેદમાં હોય એને નહીં ગુણવાના,
ન હોય એને બીજો દાખલો છે. હવે શૂન્યનો સરવાળો કેટલો છે? શૂન્યનો ગુણાકાર. તો ચાલો શું લખીશ અહીંયા? મેળવવા માટે. p of x નું સૂત્ર કોને યાદ રહી ગયું? ચાલો બોલ. k કૌંસમાં x² વત્તા નહીં આવે, અહીંયા શું આવશે? રા બોલ નહીં કરતા, શું આવશે? માઇનસ. પછી કૌંસમાં આલ્ફા પ્લસ બીટા કૌંસમાં કૌંસ પછી x પછી માઇનસ નહીં આવે, પ્લસ આલ્ફા ગુણ્યા બીટા કૌંસ પૂરો અને આખો મોટો કૌંસ પૂરો. બેસી જાય, તાલી થઈ જાય એની માટે. ચાલો યાદ રહી ગયું એમ અહીંયા ને અહીંયા. જો તમે ક્લાસમાં યાદ રાખી લો, ઘરે જઈને માથાકૂટ ઓછી, આપણે ઘરે જઈને કામ ઓછું થઈ જશે. ચાલો k ની કિંમત તો k જ છે. અહીંયા શું લખીશું? જયા. જયા એટલે ખબર? કોના ઘરના થાય? અમિતાભ બચ્ચનના ઘરના હોમ મિનિસ્ટર. અમિતાભ બચ્ચન ઓળખો? એનો હોમ મિનિસ્ટર કોણ? જયા. કે બરાબર કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા. ઓકે ચાલો. x નો વર્ગ આલ્ફા પ્લસ બીટા ની જગ્યાએ શું લખી શકાય? વર્ગમૂળમાં 2x વત્તા આફા ગુણ્યા બીટા. તો આફલા ગુણ્યા બીટા કેટલા આવ્યા? આફલા ગુણ્યા બીટા છેદમાં 3 છે. 3 ને ક્યાં લઈ લેવાના? 12. હવે તમને જો મજા આવશે. 12 લઈ લીધા. જે છેદમાં હોય ને કેના છેદમાં લઈ લેવાના. હવે કોને કોને ગુણવાના? તો કે જેના છેદમાં ન હોય એને ગુણવાના. આના છેદમાં 3 છે, ગુણી દો. 3x નો વર્ગ આના છેદમાં 3 છે, ગુણો. માઇનસ નું માઇનસ. 3 વર્ગમૂળમાં 2x આના છેદમાં 3 છે તો નહીં ગુણવાના, વત્તા. પતી ગયું. હવે k ની કિંમત કઈ લઈ શકાય? કોઈ પણ લઈ શકાય. હું કઈ લઈશ? 3 લઈશ, જેથી કરીને 3 તો k બરાબર 3 લેતા. p of x બરાબર 3/3 3x નો વર્ગ. ક્લિયર? 3 તો p of x બરાબર 3x નો વર્ગ માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1. જે માંગેલી બહુપદી છે, જે બહુપદી છે. ઈઝી છે, બહુ સહેલું છે. સૂત્ર આવડે એટલે કિંમત મૂકવાની છે, ખાલી લસા લઈ લેવાનો, વાત થાય પૂરી. પણ મેથડ ભૂલવાની નહીં. પેલા આ લખો, પછી આ લખો, પછી આ લાઈન લખવાની જ તે બહુપદી મેળવવા માટે. સૂત્ર લખો પછી બાજુમાં લખવાનું, પછી આ તો તમારું ફરજિયાત છે. પછી આ જવાબની લીટી લખવાની. એનાથી શું ફાયદો થાય? ઇમ્પ્રેશન કેવી પડે? સારી પડે. ઘણા શિક્ષકો આવું બધું લખાવતા જ નથી, આ બધું નથી લખાવતા. જવાબની લીટી ન લખાવે, જવા દે. પણ ચાલી ગયું બીજું ચેપ્ટર, ચાલે ત્યારે ખ્યાલ આવશે. ચાલી ગયું, આ લખાવે છે આવડું, આ નહીં લખાવતા. પણ આ લખો. આ રિયલમાં કોન્સેપ્ટ આ છે કે કોઈ પણ લઈ શકાય. ખાલી શું ન લઈ શકાય? શૂન્ય ન લઈ શકાય. એનાથી આપણે હેતુલક્ષીમાં ફાયદો થાય. બીજું કા લખ્યું હોય ને એટલે જે ચેક કરવા વાળા ને મગજમાં ફિટ થાય. વિદ્યાર્થી કેવો હશે? હોશિયાર હશે, કેમ કે નાની નાની બધી જ વાત આમાં લખેલી છે. આપણે ઇમ્પ્રેશન કેવી પડે? સારી પડે. ફર્સ્ટ ઇમ્પ્રેશન સારી પડે ને પેપરમાં ચેકિંગ બહુ સારી રીતે થાય. પોઝિટિવ મગજમાં ઘૂસી ગયું તો ચેકિંગમાં એ લોકો છૂટથી માર્ક મૂકશે. શરૂઆતમાં નેગેટિવિટી ઘૂસી ગઈ તો ચેકિંગ વખતે કાપવાનું શરૂ કરી દેશે માર્ક્સ. હાલ આવે છે ને? હાલો આગળ. આમાં ચાલો આલ્ફા પ્લસ બીટા કેટલા છે? આલ્ફા ગુણ્યા બીટા શું લખીશ? બહુપદી મેળવવા
માટે. આ દાખલો કોણ કરી જશે? ચાલો અહીંયા એકવાર જાતે ગણો ને એટલે યાદ રહી જાય, પછી સૂત્રમાં ભૂલ નહીં પડે. હાથ દૂર રાખવાનો, હાથ દૂર રાખવાનો, દૂરથી પકડ. આમ હજી દૂરથી પકડો, પકડ. આમ આમ દૂરથી પકડીને લખો. હા, ઝીરો એક્સ કે આખું પદ ઝીરો થઈ ગયું. હા, ઓકે, વેરી ગુડ. પૂરો સાચું ગણે છે ને? કેમ લાગે? સાચું ખોટું? ચાલો ગણો. આ ઝીરો થઈ ગયું, નહીં લખવાનું, બાકી બધું લખી દેવાનું. કે બરાબર કેટલા લઈ શકાય? એક લઈ શકાય, લઈ લે. બહુપદી સાચી છે, ખાલી થઈ જાય. શું લખતા ભૂલી ગયો? રેડી? ઓકે, વાંધો. થોડીક તકલીફ પડે અહીંયા લખવા આવીએ ને એટલે, પણ સારું લખ્યું, પરફેક્ટ. પી ઓફ એક્સ બરાબર શું લખવાનું હતું? કે એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા બીટા આલ્ફા પ્લસ બીટા એક્સ. જયા લખવાનું. જયા કોણ છે? શૂન્યતર સંખ્યા. આ તો વારે વારે એનું જ આવવાનું છે, અહીંયા ધ્યાન આપવાનું. એક્સ નો વર્ગ આલ્ફા પ્લસ બીટા ની વેલ્યુ છે 0. આલ્ફા ગુણ્યા બીટા અહીંથી લીધા ને. ચાલો, એક્સ નો વર્ગ આ પદ શું થઈ જાય? 0 ગુણ્યા એક્સ. તો કોઈ પણ ની સાથે 0 ગુણાય, આખો જવાબ શું થઈ જાય? પરમ 0 થઈ જાય. ચાલો 0, અને આ થઈ જાય વર્ગમૂળમાં 5. હવે આ કે એક્સ નો વર્ગ, આ 0 હવે પદ ન લખો તો ચાલે, વધ્યું શું? પ્લસ વર્ગમૂળમાં 5. નેક્સ્ટ, હવે આને કે માં આપણે શું કીધું છે? કોઈ પણ શૂન્ય સિવાય લઈ શકાય. તો મારે કે ને 1 લઈ શકું કે ન લઈ શકું? કે બરાબર 1 લેતા આપણને બહુપદી મળી જશે. કે બરાબર 1 લેતા 1 એક્સ નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 5. તો 1 સાથે ગુણો, જવાબીનો એ જ આવશે. એક્સ નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 5 જે માંગેલી બહુપદી છે. પછી આ 1 નથી લખવાનો, તો આ કાઉન્સ લખવાની કઈ જરૂર
આ કાઉન્સ લખવાની જરૂર નહીં, કેમ કે હવે એક તો કઈ આગળ છે ને, ગુણી નાખ્યો તો x નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 5. આવડે ને? ચાલો, આ દાખલો તો બહુ સિમ્પલ છે, કોણ કરી જશે? એ કરતા હોય ને ત્યારે તમારા બોર્ડ ઉપર પરફેક્ટ ધ્યાન રાખવાનું, એટલે સૂત્ર તમને યાદ રહી જાય. આલ્ફા પ્લસ બીટા એ, આલ્ફા ગુણ્યા બીટા એ બહુપદી મેળવવા માટે. રેડી? એ જ્યાં કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા. જવાબની લીટી શું લખવાની? વેરી ગુડ, જોરદાર તાલી થઈ જાય. આખું પરફેક્ટ કર્યું, પણ અહીંયા એક કાઉન્સ કરતા ભૂલી ગઈ. આવડે એવું છે? કરી નાખશો. અને પછી સવાલ શું છે? કેટલામો છે? એ કેટલામો? પાંચમો. પછી 1/4. પછી છઠ્ઠો 4 ને 1. હવે હું તમને ખાલી લખાણ બધું નથી લખતો, મેઇન માળખું કરાવી દઉં છું. ઘરેથી કરી નાખશો આખું લખાણ સાથે. ઓકે, તો શું થશે? p ઓફ x બરાબર k, x નો વર્ગ માઈનસ આફલા વત્તા શું કહેવાય? આલ્ફા ગુણ્યા બીટા. આને શું કહેવાય? આફલા. આફલા ગુણ્યા યાદ રહેશે. આ નવો શોધ કરીએ આપણે. ચાલો, x ની વર્ગની વેલ્યુ, x ના વર્ગની વેલ્યુ x નો વર્ગ જ આવે ને. ચલો, માઈનસ આલ્ફા વત્તા બીટા. જો માઈનસ હોય એટલે કાઉન્સ કરીને જ મૂકવાનું. આની તો કિંમત મૂકી, બે કાઉન્સમાં જ રાખી છે. કે કાઉન્સ છોડી નાખું. માઈનસ માઈનસ 1/4x વત્તા 1/4. હવે મારે શું કરવાનું? જ્યારે છેદ આપ્યો હોય ત્યારે જે બે ના છેદ સરખા છે ક્યાં કાઢી લઈશ? કોના છેદમાં લખ નાખીશ? કે ના. હવે x ના વર્ગની છેદમાં 4 છે? x ના વર્ગની છેદમાં 4 છે? નથી, તો ગુણવા પડે ને. ચાલો, આના છેદમાં 4 છે તો ગુણવાની જરૂર, તો વત્તા x એકા x. આના છેદમાં 4 છે, ગુણવાની જરૂર નથી. પૂરું. હવે k બરાબર કેટલા લેશ? k બરાબર 4 લેતા 4 ના છેદમાં 4, 4x નો વર્ગ વત્તા x વત્તા 1.
4 4 કેન્સલ. હવે આ લખવાની કઈ જરૂર હતી નહીં. કાઉન્સ કરવાની જરૂર નહોતી. કેમ કાઉન્સ કરવાની જરૂર નહોતી? કેમ કે હવે આગળ કાંઈ છે, કાઉન્સની બહાર કાંઈ જ નથી. જે માંગેલી બહુપદી છે. સેમ ટુ સેમ આમાં આલ્ફા પ્લસ x નો વર્ગ આલ્ફા વત્તા બીટાની વેલ્યુ કેટલી? 1. જો આમાં કિંમત મૂકતી વખતે એક ખાસ ધ્યાન રાખવાનું, કાઉન્સ કરીને મૂકવાય એટલે ભૂલ પડવાનો ચાન્સ કેવા થઈ જાય? ચાલો કે x નો વર્ગ માઇનસ 4x વત્તા 1 બહુપદી થઈ ગઈ. હવે કઈ લસા ગુસા કઈ કરવાનું જ નથી આવતું આમાં. ખાલી કરવાનું શું? કે બરાબર આખી હવે બહુપદીની બહાર એક આવી ગયો. હવે કાઉન્સ લખવાની કઈ જરૂર આ શું લખ્યું? શું લખ્યું? આવડી ગયું ને ઉર્દુ? હા લે જો અહીંયા શું લખું તો તમને આવડી જશે. શું લખ્યું? વાહ, બહુપદી મેળવવા માટે આવડી ગઈ ને ઉર્દુ? આટલી ઈઝી ઉર્દુ કાંઈ ન હોય. હવે સ્વાધ્યાય ઉદાહરણના દાખલા જોવો તો કયું ઉદાહરણ છે આના જેવું? ઉદાહરણ નંબર 4 જુઓ. -3 અને 2 આવડશે? તો 1 થી 4 4 ઉદાહરણ છે. એની બધી રીત મેં કરાવી દીધી છે. 4 4 ઉદાહરણ તમારે જાતે પ્રેક્ટિસ કરવાના. ન આવડે તો કાલ મને પૂછવાનું, હું કરાવી દઈશ. પણ જનરલી જરૂર પડશે નહીં. જો ધ્યાન દઈને ધ્યાન આપ્યું હોય છે પરફેક્ટ, અને છતાં પણ ન થાય તો આપણો વિડીયો પણ અવેલેબલ છે. ઓકે, એ બધી ટ્રાય કર્યા પછી ન થાય તો હું તો જીવતો જ છું. ચાલો, જય શ્રી કૃષ્ણ. પૂરું.